सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। कुमारम महाराज की जय। शंभुरम महाराज की जय। जीतूबा बापू ने जय। कृष्ण कन्या लाल की जय। आज के आनंद की जय। भक्ति सारा आश्रम मोड़ा काले अपने रमीलाबेन ने घरे गाम में पण सारो वाइफ थई गयो અને છતાં આજ પણ તમારો બધાનો પ્રેમ હતો તો બધા અહીંયા મળવા આવ્યા તો આપણે સત્સંગ ગોઠવ્યો. સત્સંગની જીવનમાં બહુ જરૂર છે. આપણે સંતો એમ કીધું કે સત્સંગ સિવાય મન ન સુધરે. આ મન ઉપર બધાએ બહુ ભાર આપ્યો છે. મન એટલું બધું ચંચળ છે, એને વશ કરવા માટે બહુ મહેનત કરવી પડે છે. આ સંતોએ મન ઉપર એટલો બધો ભાર દીધો છે તો એ ગજબનું હશે તો ભાર દીધો છે. અને જો એક વખત એ પાટે પડી જાય તો બેડો પાર, તો પછી પરમાત્માનો મિલન કરાવે છૂટકો થાય. એટલે એક વાટે એને વશ કરવા માટે આપણને ગુરુ મહારાજે આ ચાવી આપી, આપણને ભજન કરવાનો શબ્દ આપ્યો, આપણે જે નામ આપ્યું, જે વચન જે કયો તે, એમાં સાધનમાં આપણને ગુરુ મહારાજે શ્વાસ ઉશ્વાસની સાધના આપી. કીધું ને, અડદ ઉડદના ઘાટ ઉપર નીકળી હીરાની ખાણ. અડદ ઉધડે આપણો શબ્દ, આ કાલ જે તમને મંત્ર આપ્યો એને શબ્દ કયો, અડદ ઉડદ કયો, અવલ કવલ કયો, ઓમ સોમ કયો, આ બધું એક સાધન છે. હવે એમાં સુરતાને જોડો, મનને એમાં જોડો તો એનાથી વશ થાય. એના માટે રોજ સત્સંગ ખપે, કાયમ. એના માટે કુમારામાં એક વાણીમાં ગાયું કે હરદમ જાગી હેતે ફેરો તો મટી જાય દિલના અંધારા, સાધુભાઈ ફેરો હરીની માળા. શું કીધું? હરદમ, રોજ એમ હરદમ જાગીને પાછું હેતથી ફેરો. હવે એમાં હેતે ભેગું આવ્યું. હેત ન હોય તો કામ ન થાય. હેત વગર આપણે ભજન કરીએ ને, મન વગર ભજન કરીએ તો ન થાય. એટલે મનને આપણે ખીલે બાંધી, ત્રિકોટીનો ખીલો, બીજો ખીલો નહીં, આપણે ત્રિકોટીનો, બે આંખના ભ્રમર વચ્ચે આપણે ત્રિકોટી અગ્ર ઉપર અહીંયા ને ઠેરાવી અને પછી મારા ફેરવાને કીધું. હરદમ જાગી હેતે ફેરો તો મટી જાય દિલના અંધારા. તો આ દિલનું અંધારું જાય. આપણું દિલ છે, હૃદય છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ અંતકરણ છે. આ અંતકરણ શુદ્ધ થાય ને તો સુરતા ચોખ્ખી બને. આપણે કે સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. સુગડ સમેટવાનું શું? આ અંતકરણ આ બધું એક થવું જોઈએ. ચારે નાખવા એક થઈ જાય તો વાણ આપણું પાર પોગે. એક જો મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એક નોખો નોખો હોય ને ત્યાં સુધી સુરતા ન બને, સુગડ ન બને, ત્યાં સુધી મન સ્થિર ન થાય. એટલા માટે એના માટે આપણને માળા આપી છે. હરદમ જાગી હેતે ફેરો તો મટી જાય દિલના અંધારા, સાધુભાઈ ફેરો હરિની માળા. ઓહમ સોહમની રચના રચી શેર બન્યા બહુ સારા. ઓહમ ને સોહમ આવે ને જાય, શ્વાસ ને ઉશ્વાસ, આ તારથી જ આપણું કામ થાય. એક ભજનમાં આપણે કાલે બોલ્યા હતા, સંતાર સમજી લે ભગત ભાઈ તારે આગળની ઓળખાઈ. આગળની ઓળખાઈ હતી પ્રથમ ગણપતિ દેવ સમરી સમરતા સુખ થાય, સેવા સમરણ એક જાને હરદમ હેત લગાઈ, સંતાર સમજી લે ભગત ભાઈ. એટલે આને તું સમજી લે. એટલે આ બે તાર ને સંતારે એટલે આ દેહ આખો થઈ ને બે એમાં તાર છે ને એની કિંમત. આ પાંચ તત્વોનો દેહ, ત્રણ ગુણ, આ બધું મળીને આ દેહની અંદર પાછો જે હાલે તાર, એને સમજી લે. આ બે તારની જ કિંમત કીધી છે એમ. એટલે આ બધાએ એ જ કીધું. ઓમ સોમની રચના રચી શેર બન્યા બહુ સારા, શ્વાસ ઉશ્વાસે ધમણું ધમી લ્યો રંગ દર્શાય બહુ સારા, સાધુભાઈ ફેરો હરીની મારા. આમાંથી પહેલા તમને શું નીકળે? પાંચ તત્વના રંગ. હમણાં ધન ધન બેને ગાયું ને, ધન ધન મારા આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા. એમાં જ્ઞાન બુદ્ધિ પ્રગટાવી, ધ્યાન ધરાયા, ધ્યાન ધરાવ્યા, અજ્ઞાન હટાયા. લીલા પીળા લાલ સમ સફેદ દર્શાય, સફેદ દર્શાય જ્યોતિ જગ્યાએ. આ લીલા પીળા લાલ સમ ને સફેદ, આ પાંચ તત્વના રંગ છે. આ પૃથ્વી, આકાશ, વાયુ, જલ, અગ્નિ, આ તેજ, પાંચે તત્વના પાંચ રંગ છે. લીલો, પીળો, લાલ, સમ ને સફેદ. આ તત્વના દેહના રંગ છે. પણ આ દેહના રંગના પહેલા જોવાની જરૂર છે. તત્વ સિવાય તો ભજન થાય નહીં. આ પાંચ તત્વનો દેહ છે ને, પહેલો તો દેહને શુદ્ધ કરવો પડે. ધ્યાન કરી એટલે દેહ શુદ્ધ થાય. શુદ્ધ થાય એટલે પહેલા રંગ દેખાય, પછી બીજું બધું પછી દેખાય. પહેલા તમને પાંચ તત્વના રંગ દેખાય. એના માટે તમારે બધાને, તમારે ને મારે સવારે આપણે ઉગતા સૂરજના દર્શન કરીએ એટલે પહેલા એના દર્શન કરવાના. થોડોક જ અડધો ફૂટ ઉગ્યો હોય
અને એના સામે આપણે મીટ માંગીને જોઈ રહેવાનું. આંખમાં પાણી જાય આવી જાય ને એટલી વાર જોઈને પછી આંખ બંધ કરો એટલે તમારે 5 તત્વોના રંગ તરત દેખાય. પહેલો તો એ પીળો દેખાય, આસમાની દેખાય, કુંડાળા જેવું. પછી ધીરે ધીરે એ વિલન થઈ જાય ને 5 તત્વોના તમને રંગ દેખાય. એટલે આજથી જ જેટલા આપણે સાધક છે ઉપદેશ મળી ગયો ને એને સવારે સૂર્યનારાયણના દર્શન કરવા અને એના સામે મીટ માંડીને જોવું પછી આંખ બંધ કરવી એ આપણો સાધનો નિયમ છે. એ બધા સાધકોને આ કરવું જોઈએ. એટલે કીધું શ્વાસ ઉશ્વાસ નહીં ધમણું ધમી લ્યો તો રંગ દર્શાવે સારા સાધુભાઈ ફેરો હરીને મારા ગુરુના ભેદથી ગગન ચડિયા દેખ્યા ખેલ અપારા. આ ગુરુનો ભેદ આ ભેદ મળે ને તો આપણે ગગનમાં જઈ શકીએ. આપણને ગગનની ખબર નથી, આપણને શ્વાસ ઉશ્વાસની ખબર નથી. પેલા આપણને મંત્ર નહોતો મળ્યો તો આપણે શ્વાસ લેતા હતા, આપણે પવનને બહારથી ખેંચી એટલે નાભીથી શબ્દ ઉઠે, હૃદય સુધી આવે આટલામાં હાલતો હતો. એથી આપણે ઉપર લઈ ગયા એ ગુરુનો ભેદ મળ્યો. એ ભેદી કહેવાય, એ અગમ ભેદ કહેવાય. આપણે ત્રિકુટી સુધી લઈ ગયા, શૂન સુધી લઈ ગયા એ ભેદ કહેવાય. ગુરુના ભેદથી ગગન ચડિયા દેખ્યા ખેલા પરા, જગમગ જગમગ જ્યોતિ જલકે જલકે 9 લાખ તારા. ત્રિકુટીમાં આપણને જ્યોતના દર્શન થાય અને આ જેવા આ 9 લાખ આકાશમાં તારા છે ને એ તમને આની અંદર પણ નક્ષત્રની આની અંદર આ બ્રહ્માંડની અંદર તમને આ તારાના 9 લાખના દર્શન થાય. આવા બધા એક એક વાણીમાં અલગ અલગ આવે. બધું એ જે આવે એ અનુભવો છે સંતના, જે વાણીમાં આવે એના અનુભવો છે. ગુરુના ભેદથી ગગન ચડિયા દેખ્યા ખેલા પરા, જગમગ જગમગ જ્યોતિ જલકે જલકે 9 લાખ તારા. સાધુભાઈ ફેરો હરીને મારા. આવી રીતે એક એક વાણી લ્યો. એમાં ધન મારા આજ ભાગે એમાં કીધું સંતાર સમજી લે એમાં નીલા પીળા લાલ સમ એમાં પણ કીધા. અમર વાણી અખંડ બોલે ગુરુગમથી જાણ પાય, તાલ મજીરા મૃદંગ વાગે જોયાની રચના થાય. એમાં નગારાની કીધી, નૌબતની વાત કરી, આ ઝાલરની કીધી, શંખની કીધી, આ બધા વાણીમાં કીધા. એ પછી તમને ત્રિકુટીમાં તમે જાઓ એટલે જ્યોતના દર્શન થાય, ગગનમાં પછી 9 લાખ તારા દેખાય, સૂર્ય ચંદ્ર જેવા દેખાય. પછી એમ કરતા કરતા તમે ઝાલર શંખ વીણા આ બધા કહેવાય નાદ સંભળાય. હવે તમે નાદમાં પહોંચી જાઓ ને પછી સુરતાને વધારે ને વધારે નાદમાં રાખવાની, અવાજમાં રાખવાની. અહીંયા પછી તમારો જાપ કદાચ બંધ થઈ જાય ને તોય વાંધો નહીં. તમે પહેલા જાપ જપતા જપતા કદાચ નાદ વાગી જાય તો એમાં સુરતાને ઠેરાવો ને તો એ પછી નાદમાં રહી જાઓ તોય વાંધો નથી. અહીંયા પછી આપણું આત્માનું કરશે, અહીંયા આનંદનું કરશે, અહીંયા આપણો અખંડ આનંદ છે એ ઘરે આપણે ભોગી જઈએ. આ બધી જ વાણીઓ છે ને, વાણી સાંભળીને આપણને આવો અનુભવ થવો જોઈએ. આપણને વાણી સાંભળી એટલે અંદરથી આમ રૂવાડા ઊભા થઈ જવો જોઈએ. એટલો આપણને પ્રેમ અદાથી જાગૃત થવો જોઈએ. આ દરેક વાણીઓ આપણી જે સંતોએ બનાવ્યું છે ને એ બધી આપણી અંદર અનુભવોની વાણીઓ છે. અને આપણને થાય છે પણ થાય જ છે નથી, ખાલી વાણી સાંભળાથી ન થાય. ગુરુનો ભેદ ખપે, ગુરુનો ઉપદેશ ખપે. તમને સવારે જે ઉપદેશ જેને મળ્યો ને કે ભાઈ ઉત્તર દિશામાં મળીને ગમે એમને ભજન કરો તો થાય. એવું નથી કે ઉત્તરમાં બેહો તો ભજન ન થાય, પણ એક ગુરુની ટેક છે. તમને ટેક દીધી ઉત્તરમાં રોજ બેહો છો કે નહીં એ ટેક કહેવાય. ઉત્તર દિશામાં બેહવાથી મન થોડુંક સ્થિર વધારે થાય અને સીધા બેહવાથી પણ સારું રહે. અને સીધા બેહીને અગ્ર ઉપર ધ્યાન કરી એટલે તમને ધ્યાન લાગે. અને એક જ આસન ઉપર તમે ધ્યાન કરો ને તો વધારે તમને ધ્યાન થાય. આજ અહીંયા કાલ અહીંયા પરમદી અહીંયા એવી રીતે કરતા કરતા પણ જ્યાં તમારું જે આસન હોય એક આસને કરો ને તો એમાં પરમાણુઓ તમને મદદ કરે. તમારી અંદરના પરમાણુઓ છે એ આવીને ઉભા રહી જાય અને તમને મદદ કરે. મનને બહાર ન જવા દે એ કામ પરમાણુઓ કરે. એકને મન બહાર ન જાય, એકને ભાગે. શું કામ? એને સ્થિરતાથી ભજન નથી કર્યું, એની જાગૃતિ થઈ નથી. અમુક ધ્યાનના વિડીયો તમને બતાવે ને આપણે બહારથી પ્રકાશ આવીને એના મગજમાં જાય એવું તમને બતાવતા હોય છે. એ પરમાણુઓ છે. એ શક્તિ બધા અણુઓ તમને કામ કરે. એકાસને તમે બેહો ને એટલે સીધું તમારું મન સ્થિર થઈ જાય અને સીધી તમારી સુરતા એમાં લાગી જાય. ઇંગ્લાન પિંગલા હાલતી હાલતી તમારી સૂક્ષ્મ ચાલુ થાય, બે નાડી એક થઈ જાય, સૂક્ષ્મના ભેદ ચાલુ થાય. બંકનાડીના ઘાટથી ઉપર તમે આ ઉપર પછી તમે જાઓ ને એટલે તમને બધું એની અંદર પ્રકાશ થાય, દેખાય બધું. આ બધું તમારા ઘટમાં છે, બારે નથી. અને આવું બધું તમે થાય તો તમે ભગવાનનો અંશ બની ગયા. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું ને મમે વાસે જીવ લોકો મારા જ અંશ છે બધા. થઈ ગયા, બની ગયા. એમ કે નરમાંથી નારાયણ એટલે નરમાંથી નારાયણ એટલે બીજો આમાં કાંઈ બીજું શરીરમાં ફેર નથી થવાનો. કાયા તો આવીને આવી રહેવાની, એમાંથી સિંગણામાં ઉગે એમ નથી, કાંઈ બીજું નથી, ઘાટ ઘડાય એમ નથી. પણ આવા બધા અનુભવો થાય ને તમે જીવમાંથી શિવ થઈ ગયા છો, નરમાંથી તમે ભમરી બની ગયા છો, નરમાંથી તમે નારાયણ બની ગયા છો, મા જગદંબાનો અવતાર તમે બની ગયા છો એવું નક્કી છે 100%. પછી તમને ઘરમાં તમે હાલતા ચાલતા કોઈને આશીર્વાદ દેશો ને તો તમારા એ સીધા ફળશે. તમે બોલશો એમ થશે, બધું થશે. કારણ કે રીધિને સીધી કે બહાર નથી,
અંદર પ્રગટ કરવા નથી, આવીને ઊભા રહે. રીધી સીધી તમારા આંગણે આવીને ઊભા જ રહે. તમારે રીધી સીધી તમારા ઘરમાં આવે, તમે બોલો એમ થાય, તમે ધારો એમ થાય. આ બધું આ ભજનની તાકાત છે. બાકી ગુરુ સિવાયનો જે ભજન છે ને એમાં કોઈ તાકાત નથી. જે ગુરુ નથી, આ ધ્યાન નથી કરતા અને બીજે બધા દોડે છે, એનાથી કઈ આ કામ થતું નથી. એનાથી જન્મ મરણ તૂટતું નથી. લક્ષ 84 એનાથી છૂટતી નથી. લક્ષ 84 છોડવાનું, કર્મ કાપવાનું એક જ સાધન હોય તો આ શ્વાસ ઉશ્વાસની સાધના, આ અજંપા જાપ, આ સમરણ પણ હેતથી હરદમ જાગીને. આ હરદમની વાત આવી, એક દિનની નહીં. આજ ભજન કર્યું ને કાલે નહીં કર્યું તો આડા આવી ગઈ, હાલશે એમ નહીં. ખાધા વગર એક દી નથી આપણે ભૂખે રહી ગઈ. એક દી તમારો ઉપવાસ કરો તો અખતરો કરો, કેમ થાય? હાજે કેવું થાય? છેવટ ફરાહાર કરવો પડે, કાંક કરવું પડે. તો આપણે આને ભૂલી જાય તો કેમ હાલે? આને આ જોઈએ છે, આ આપણો ખોરાક છે, આ મનનો ખોરાક છે, સત્સંગે છે અને ભજન પણ છે. મનને આ માટે બેની જરૂર છે. એટલે રોજ આપણે ધ્યાન કરવું. ધ્યાન આપણે એકાંતિક થાય. આ જાહેરમાં સત્સંગ થાય અને એકાંતમાં ધ્યાન થાય. એકાંતમાં જે વાતો કર્યું ને એ આપણે વાગોડ્યું, બધાને યાદ કર્યું, પછી ધ્યાનમાં બેસી જાવ ને તો આ બધી જ વસ્તુ આ કાયાની અંદર ખજાનો ભર્યો છે, હીરા માણેક ભર્યા છે. આમાં તો તમે કોથરા ને કોથરા ભરાય નહીં, ખૂટે નહીં. એટલા બધા તમારા અજંપા જાપ ભેગા થાવ એટલી તમારી મૂડી થાય. કેટલા થાય? રોજના એક દિવસના 21,600 થાય તો એ કેટલા મણકા થયા, કેટલા હીરા થયા, કેટલા થયા? એવા તમારી ઉંમરના તમે ભેગા કરો તો કેટલા થાય? એ મૂડી તમારી અંદર આટલી ખોપરીમાં બધી ભરલ પડી હોય તો એ પછી તમે બહાર કાઢો, કોકને આપો તો આપી શકો. આ સંતો એટલે આપી શકે છે ને આપે છે કે આ તારું આમ થઈ જશે, તારું આમ થઈ જશે, આમ થાય. જેમ બોલે એમ થાય છે ને એટલે થાય છે. કારણ કે બોલે એ બીજો નથી, પરમાત્મા પોતે છે. એટલે ખુદ આવી ગયો એટલે જે બોલે થાય. પણ વગર વિચારો કોઈ દી સવાલ કરે નહીં અને ખોટું કોઈને હરાપ પણ આપે નહીં. હરાપ આપવાથી શું થાય? પોતાને નુકસાન થાય. ક્યારેક આવેશમાં આવી જાય કોકને શ્રાપ આપીએ ને તો પેલો પોતાને વિચાર કરવાનો કે મને એનું તો થશે ને જે થવું હોય પણ મને નુકસાન થશે. એટલે આપણે ભગવાન બની ગયા પછી, આવા બની ગયા, દેવ જેવા બની ગયા પછી કોઈનું ખોટું થાય એવું વિચારવું નહીં. કોઈક આપણું બોરું કરી જાય ને તો એ નહીં. તમને બધાને ખબર હશે, આપણે ગાંધીજી થઈ ગયા, ગાંધીજીને તો બધાને ખબર છે ને, એના દુશ્મને ગાંધીજીને ગોળી મારી હતી, મારી નાખ્યા હતા. અને ગાંધીજીને મારી નાખ્યા તો ઈટર કેટલા એના પકડેવાળા માણસ હોય ને, એટ એ ટાઈમ એને માણસને પકડી નાખ્યો હતો. ખબરદાર ગાંધીજી, કોઈને એના એક લાફો મારશો ને, એક એને કોઈ દંડ દેજો ને, કાંઈ નહીં. એને પકડવો તો તમારે પકડો, પણ એને એક દિવસની તમે સજા ન દેજો, ફાંસી ન દેજો. કારણ કે મારા શ્વાસા પૂરા થયા છે અને મારું આયુષ એના હાથે છે, એટલે હું જાઉં છું. અને એ સમયે એવું બોલ્યા છે. ક્યારે બોલ્યા? આ હું કહું ને એનામાં ગુણ આવી ગયા હતા કે ના, એ તો મારામાં એનો હોય, એનામાં એનો હોય છે, એના હાથે મારું મૃત્યુ તો થઈ ગયું, હવે એને આપણે કાંઈ કરવું નથી. એવા આપણને પરમાત્મા બનાવી દેશે અને સંતોને બનાવી દેશે. આપણા બધા સંતો એવા બની ગયા હતા. આ કુંભારામાં આપણે એવા બની ગયા હતા. આ જેટલા બની ગયા ને મરલ મહાત્મા બધા એવા જ થઈ ગયા. એટલે કેટલા બધા ઝેરના ઘૂંટ્યા પી જાય, કેટલા દુઃખ સહન કરે, પણ બીજાનું સુખી છે, બીજાનું સારું છે. સંત બળે પરમાર્થી શીતલ ઉનકા અંગ, તપત બુઝાવે ઓર કિન દે દે અપના રંગ. એની તાપ, ત્રિવિધિના તાપો ને બુઝાવી નાખે, એને શાંતિ આપે. તમે અહીંયા આવો છો, રોજ આવો છો ને, તમને શાંતિ મળે છે કે નથી મળતી? અહીંયા શાંતિ મળે છે. આપણે ત્રિવિધિના ત્રાપમાં તો ઘરે હોય ને કાંઈક ને કાંઈક આધિ વ્યાધિ ઉપાધિ હોય ને, લેવાણ દેવાણ, દેતી લેતી, કામ કાજ, થોડુંક ગાય દોવી, ભેં દેવી છે, બસોડું ઘણું ધાવી ગયું, છૂટી ગયું, અને છોકરાએ કામ કર્યું ન કર્યું, એ ત્રિવિધ તાપ છે. એમાં થાય તો ખરું. એ બધું થાય. અહીંયા આવે શાંતિ મળે, અહીંયા આપણે શીતલતા મળે. સાધુ કોને શીતલતા ઠંડક મળે ને એને સાધુ કહેવાય. અહીંયા આવીને જોઈને ઠંડક ન મળે. અને અમે આવીને તમને ઉપદીમ નાખી દઈ, અમે આવીને તમારી વ્યવહારિક વાતો કરી અને દુઃખની જ વાતો કરી તો અમારામાં તમારામાં કંઈ ફરક નહીં. એમ અમારા જેવું તમારે બનવાનું છે, આપણે સંતો જેવું બનવાનું છે. આપણે એમાંથી બનવા માટે આપણી પાઠશાળા છે, આપણો આશ્રમ છે ને, એવું બનવા માટેનું આ નિશાળ છે, ભણવાનું છે. આ રોજ ઉઠીને આપણે એટલે આવીએ છીએ, એટલે પ્રેમ. અને આવું આ ઠેકાણું છે ને, આ ઠેકાણું કહેવાય. હવે આપણે તમે બીજે ઠેકાણે જશો અને ખોટા માણસ બેસો એટલે મનનો વિચાર તમારો તરંગા ફરશે, ફરે કે ના ફરે? આપણે રોજ તમે ખોટા ભરે તો 5 દી બેસજો અને પછી 6 દી આવજો, તમે કહો 5 દી અમારે હારા ના ગયા, 5 દી ખરાબ ગયા. એટલા માટે આપણે સારા માણસ પર બેહું, સારી જગ્યાએ બેહું, સત્સંગ પવિત્ર માણસ પર બેહું, અથવા તો આપણે જ્યાં બેઠા તો સારી વાત કરીને એને પવિત્ર બનાવવા. આપણે એવી વાતો કરી. અમારે જ છે વાલીબેન દેવજીભાઈ છોટાપન્ના, આધોઈ રહેવા આવ્યા છે, અહીંયા તમારે આવી ગયા ઘણી વાર. હવે એની મજૂરી કરે છે. આપણા છોકરા સુખી છે, ઘરની દુકાનો બધું બાર ડોલી છે, મકાન ઘરના છે, પણ પોતે અહીંયા મજૂરીમાં જાય. હવે મજૂરીમાં જાય તો એ કાયમ જ્યાં જેને મજૂરીમાં જાય ને એ વાત સત્સંગની કરે, જેને જાય ને રંગ લગાડે. તો હમણાં કેટલા બધા આધોઈ મને જોડ્યા. હમણાં આપણે નરા ગામ છે, દરબારામાં જાય તો દરબારાના મને ફોન આવે કે બાપુ આ પટેલ બે અમારે
એવા એક તો કામે અમારો હોનાનું કરે, કામ બગડે નહીં, સારું કામ કરે અને આખો દી સત્સંગ કરે. આ તો અમને આને પાવન કરી દીધા. એવા મને એમાંથી ફોન આવે બોલો. એટલે આપણે આપણને ગુરુમાં જે એવા બન્યા છે, આપણા મોઢામાં સારી જ વાત હોય, સારી જ સત્સંગ આપણો હોય, એટલે બીજાને પણ આનંદ મળે. ઉપાધિવાળાને કાંઈ કરતા હોય ને તો એ વાત ભાંગી નાખવી આપણે. ના કે તમે જ્યાં જાઓ તો હિયાકુર સિવાય કાંઈ છે જ નહીં. તમે જોજો કોઈક બીમાર માણસ પડે બોલાવો જાય તેને અડધો માદો કરી નાખે, હોય નથી ડબલ 4 ગણો કરી નાખે. અને સંત શું કહે ખબર છે? કાંઈ નથી, તું ચિંતા ના કરજે, તારું કાલ મટી જાય, બધું મટી જાવ. આમાં કાંઈ ના, તો ભગવાનને આવું તો થાય, આપણને થાય એમ કે ને એટલે હિંમતમાં આવી જાય. હિંમતમાં આવી જાય ને મન થોડુંક એને મજબૂત થાય ને એટલે એનું દરદ થઈને અડધું જતું રહે. સંતો એ કામ કરે. ઓલ્યા શું કરે? અધુમાવો કરી નાખે, મારી નાખે. ઘણા બોલાવો આવ્યો ને ઘણી બીમારી હોય ને તો એ લગભગ વહેલો જ જતો રહે. એટલે આ જગત આ કરે અને સંતો આ કરે. સંતોનું આ જ કામ છે. એટલે આપણે સંતો બન્યા છીએ અને બની જવાનું છે. એટલે આવો સત્સંગ રોજ સાંભળીએ, આવી વાતો સાંભળીએ, પછી આવી વાણી થોડી ઘણી આપણને વાત આવડી જાય તો બીજાને આપણી થોડીક વાત કરી કે ભાઈ સંતોની આ વાણી આમ કે છે ને, કે કાંઈ નહીં તો આત્માને ઓળખાણો તો કરો. આ બીજું જગતનું તમે ચાળા કરશો એ તો ઢીંગલા ઢીંગલી રમતું છે. આનાથી તો થોડું ઘણું મન થશે, થાળે પડશે, પણ લક્ષરાશિની નહીં છૂટે. પરમ પૂરણ તો મન પાકું નહીં થાય એનાથી. કારણ કે મનની દોડ એવી છે ને, આપણને પણ કેટલી મહેનત કરવી પડે છે. 3 મહિનાના હાથથી તમે એકે દિને બોલો ને મન પાટે પડે, અને એમાં હાંધા પોતા કરો તો વળી 6 મહિના નીકળે, કોઈને 12 મહિના નીકળી જાય. એટલા માટે મનને આપણે પણ આટલી મહેનત કરવી પડે. તો જગતને તો કેટલું થાય? જગતને તો કાંઈ એના કારણે આધાર તો છે નહીં, એના કોઈ સાધન નથી ભજન કરવાનું. આપણે તો ઓલો કેમ ફલકુડી ઉપર ને સીપર ઉપર ગરડી હાલી આંખો પડી જાય, એમાં આંખો પડી જાય, પછી મન ક્યાં બારું જાય નહીં. આપણે ત્રિકોટીનું સીધું ધ્યાન જ લાગી જાય. હાલતા ચાલતા બેહતા ઉઠતા આપણને જ્યાં જોઈએ ત્યાં પરમાત્મા દેખાય. એવો તમે બની ગયા છો. હું રોજ કહું ને, આનાથી જ બનાય. બીજું તો કઈ આના બીજું તો સાધન છે નહીં આ બનવા માટે. આજ છે એક મન. હવે મનને તમે કાબુમાં લ્યો ને એટલે સીધી આપણી 5 ઇન્દ્રિય, કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, એ 11 ઇન્દ્રિય તમારી કાબુમાં આવી ગઈ. એક એક ઇન્દ્રિયને કાબુ કરવાની નથી. એક મનને તમે કાબુમાં કરો ને એટલે આંખ, કાન, નાક ના બધી કર્મ ઇન્દ્રિય ને હાથ ને પગ ને જે કહેવાય ને કર્મ ઇન્દ્રિય ને જ્ઞાન ઇન્દ્રિય, 10 ઇન્દ્રિયો આપણી પવિત્ર બની જાય. દેહ પણ આપણો પવિત્ર બની જાય. આ દેહ છે ને એ પૂજવા લાયક બની જાય. આપણા સંતોને પૂજી શું કામ? એનો દેહ પવિત્ર બની ગયો છે એટલે પૂજી છે. સંતોને આપણે આરતી ઉતારીને બધું કરી છે ને, આપણે પોતાના ગુરુને કરી છે ને, ગુરુ ભગવાન છે. એમ સંતો બધા પવિત્ર હોય છે. એનું મન પવિત્ર હોય છે, એનું દિલ પવિત્ર હોય છે, એટલે તો એને આપણે પૂજીએ છીએ. ભગવાન જેવા બની જાય છે, દેવ જેવા બની જાય છે. એટલે આપણે પણ આ શરીરને આપણે એવું બનવાનું છે. પેલું મનને કાબુમાં કરો, મન કાબુ કરો એટલે ઇન્દ્રિય કાબુમાં આવી જશે. બધી જ ઇન્દ્રિયો આપણી કાબુમાં આવી જાય એટલે તમે ભગવાન છો. બસ કબીરે કીધું, કબીર કબીર ક્યાં કરો? ખોજો આપ શરીર. કે આ શરીરની ખોજ ના કરો, આનું ભજન અંદર કરો. કે કબીર કબીર ક્યાં કરો? ખોજો આપ શરીર. 5 ઇન્દ્રિયને વશ કરો તો તમે પોતે કબીર છો. તમે પોતે જ કબીર છો. કે બસ થઈ ગયા. જેની જેની ઇન્દ્રિયો કાબુમાં આવી ગયો ને એ નહીં, પછી વાણી સુધરી ગઈ, પવિત્ર વાણી બની ગઈ. આપણે મીરાબાઈની કડીમાં કીધું ને, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મળે. એમાં કાલ આપણે વાત કરી હતી. કોયલ ને કાગડો બે રંગે રૂપે એક એવા ને એવા, પણ ઓની બોલી મીઠી ને કાગડાની બોલી સારી નહીં. તો આપણે કર્કશ ભાષા કાઢવી, વાણી સારી બોલવી, પવિત્ર સારી એટલે સત્સંગને લગતી એને સારી કહેવાય. મીઠીની જરૂર નથી. કોયલની તો વાત છે, કોયલની તો એટલી બધી વાણી બધી પવિત્ર હોય કે ન હોય. કોયલને ઘણો આવે તો કંટાળો દે, પણ આપણી આ સત્સંગની વાણી કે કીધી છે, આવી વાણી પવિત્ર વાણી બોલવી જોઈએ, ભગવાનના નામવાળી વાણી બોલવી જોઈએ. અને કાગડો કેને કહેવાય? કે કર્કશ, બીજું જ કોકનું જ બોલ્યા કરે, કોકને નિંદા કર્યા કરે, કાંઈક બીજું જ જોઈએ એને કાગડો. આપણે આ બધી વાણી જે આવે ને એ માણસ ઉપર આવે છે. બગલો ને હંસની વાતો કરી તો આપણો હંસનો ખોરાક થયો. હંસનો ખોરાક એટલે ગુરુનો દીધેલ એક જ શબ્દ, બીજું નહીં કાંઈ કરવાનું. એક જ ખોરાક, એક જ આહાર, બીજું ભરતું સડતું કાંઈ પણ નહીં, નીકળી જાય બધું એટલે તમે હંસ બની ગયા. અને જો તમે ભરતું સડતું કરો છો તો હજી બગલાશો. તો આપણે બગલા તો રહેવું નથી, ભરતું સડતું કાંઈ કરવું નથી. આપણે સવારમાં ઉઠીને 4 વાગે ઉઠીને ધ્યાનમાં બેસી જવાનું. રાતે અત્યારે ઘરે જઈને આપણે ઘડીક સ્મરણ કરીને પછી હોવાનું. સંધ્યા સ્મરણ કરીને આવ્યો તો અત્યારે ન કરો તો હવે હાલે. હાલતા ચાલતા બેસતા ઉઠતા તો હંસ બની ગયા તમે. એક જ આહાર થઈ ગયો, બીજો નહીં. બીજું તો જે જગતમાં છે ને તો માણસનું બનાવેલું છે, એ સત્ય નથી. કાલ ધરતીકંપ થાય તો કેટલા મકાનો પડી ગયા, મંદિરો પડી ગયા, મૂર્તિ ખંડિત થઈ ગયું, એ તો બધું ખંડિત થાય. આ ખંડિત નથી થતો એવો છે, આ ખંડિત છે તમારી અંદર. આને કોઈ ખંડિત ના કરી શકે. દેહ ખંડિત થાય, કોઈની આંગળી કપાય, હાથ કપાય, ખંડિત થઈ શકે, પણ આત્માને ખંડિત ના થાય. આત્મા કારણે કોઈ પહોંચતું નથી ને, ત્યાં કાંઈ ના પહોંચે. અગ્નિ ત્યાં ના પહોંચે, એટલે આત્મા કારણે ના પહોંચે. અગ્નિ બાળી ના હગે, પાણી એને પલાળી ના હગે, પવન એને સૂકવી ના હગે, શસ્ત્ર એને કાપી ના હગે. અજન્મા
જન્મે ને એવો, અવિનાશી એટલે નાશ ન થાય, અખંડિત એટલે અખંડ એવો આત્મા છે. એ તમને દર્શાયો. અને આપણને બધું રંગ રૂપ રેખ ને એવું કીધું ને ધન ધન મહારાજમાં, કે રંગે નથી, રૂપે નથી, એવો અરૂપી છે. પણ સફેદ રંગ ઉપર આપણે ભાર દીધો સંતોએ. સફેદ પ્રકાશ છે ને, જેસા મંદિરમાં દીપકમાં કેવો રામ મંદિરમાં દીવો છે, એવો એવો છે એમ કે છે, અંદાજ એવો કરે છે. પણ અહીંયા સંતોએ એમ પણ કીધું કે રંગ રૂપ રેખ ને અરૂપ ઓળખાયા. અરૂપ ઓળખાઈ તો ગયો, અહેસાસથી ઓળખાય છે. એટલે ઓળખાઈ ગયો છે તમને, નહીં ઓળખાણો ને હવે ઓળખાશે, 101% ઓળખાશે. એટલે રોજ આપણે આ સત્સંગ સાંભળો અને રોજ નિત્ય ભજન કરવાનું. ભજન બીજું નથી, પાછું તમને મળ્યું હોય જ. ભજન નવું નહીં, સત્સંગ નવો નવો આવશે. ભજન તો તમને સમળતો મળ્યું હોય જ. શ્વાસ ને ઉશ્વાસમાં એમાં કાંઈ ફરક ન પડે. એ હોમ આવે ને સોહમ જાવે, ઉનકા વિચાર લાવે, દોનો મિલકર કરે નિવડા, સો અભય પદ પાવે. બે નો નિવડો આવી જાય, બે ઘર્ષણ થાય ને, એમાંથી પ્રકાશ થાય. આપણે કેમ કાંકરો અને લોઢું લઈને તણખો પાડી, તો પછી એમાંથી તણખો, પણ તણખાને સામે રૂ ન હોય તો એમાં એ અગ્નિ થાય નહીં, એમાં વચ્ચે રૂ ખપે, ફેલ ખપે. એટલે આપણને બધા સાધન સંપન્ન આપણને આપ્યા છે. અને રોજ એ ઘર્ષણ થાય ને, એમાંથી નીકળે કાંક બધું થાય, પ્રકાશ થાય, આનંદ થાય. ક્યારેક અજવાળું એટલું બધું થઈ જાય ને કે તમને દિવસનો અજવાળો તો કાંઈ નહીં. એમ આ દિવસ તમે જોવો છો ને, એ તો કાંઈ નહીં, એવો તમારે ભડકો થાય અંદર. તો એ ડરવું નહીં. ક્યારેક એવું બની જશે, અમારે બનેલું છે એવું. મને તો ડરવું નહીં, બીવું નહીં કે આવું મને શું થયું, કાંઈ થઈ નથી ગયું, નથી થયું કાંઈ. એ તો એનો પરમાત્માનો પ્રકાશ છે, એવો પ્રકાશ છે, એવો ગજબનો પ્રકાશ છે, એવો આપણને થાય. એટલે આપણે રોજ આવું કરશું ને તો ક્યારેક એ રાજી થાય. તો આપણે જેમ અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું ને, તો બીઆઈ ગયો તો અર્જુન પણ ભડકી ગયો હતો કે મને ડર લાગે છે, તમારું પહેલાનું રૂપ મને બતાવો, આ મારે હવે નથી જોવું, હવે તમારું પહેલું અસલી રૂપ મને બતાવો. એ હાથ જોડે છે, જોઈ લીધું, બધું જાણી લીધું, પણ હવે નહીં કે હવે મારાથી આ જોવાતું નથી. એવું ભયંકર રૂપ છે, એવો પ્રકાશ છે, એવો આપણને પણ થાય. એટલા માટે રોજ નિત્ય આમાં પ્રેમ રાખો, આમાં ભાવ રાખો. અને બેહીને એટલે પરમાત્મા ઉપર પ્રેમ હોય તો કેમ ના આવે? એ તો પ્રેમને તો વસ છે. આપણે કે હરદમ જાગી હેતથી તમે ભજન કરો, પ્રેમથી ભજન કરો છો, તો પ્રેમીને એવું તો વસ થાય, રાજી થાય છે. જેમ ગોપિયાનો ભેરો કૃષ્ણ હતો, ઓધવજી વાતો જે કર્યું ને જ્ઞાનની, તો મારે એ નથી પડ્યું, અમારો ભેરો રમે છે. અમે તો જયારે પોખરીએ ને અમારા બેડા ચડાવવા આવે છે. એ કોઈના કોઈનું રૂપ. જો આ વાતને સંતો બધા મત આપે છે કે ભગવાન આવે છે, એને ગોપિયાને આવ્યો તો તમને કેમ ના આવે? આપણા ના આવે. મને અમારા ગુરુ મહારાજે, શંભુરામ મહારાજે, મારી 61 વર્ષની ઉંમર, 60 વર્ષ પૂરો થયાનો આધુઈ રહેવા ગયો, 10 વર્ષ થયા મને, આ 70 થાય છે. હું ગયો ને ત્યાં સુધી મેં વાણી નથી બનાવી. મારા ગુરુમાજે મને વાત કરેલી કે હું તમને વાણી શીખડાવીશ અને હું તમને વાણી બતાવીશ, તેથી તમારો સમય આવશે કહીશ, તેથી વાણી કરવાની. ત્યાં સુધી મેં 9 વાણી બનાવી હતી ને, ના પાડી હતી બાપુ કે અત્યારે વાણી ન કરો, અત્યારે ભજન કરો. નાની ઉંમરમાં મેં 9 વાણી બનાવી હતી. એટલે બધી બહેનો ગાતા હતા અમારા ગામમાં. ભગતે સાંભળી, મને એકાંતમાં કીધું કે બેટા વાણી તમે સારી બનાવી છે, પણ અત્યારે વાણી બનાવવાનો નહીં, બીજાની વાણી ગાઓ, અત્યારે બનાવો ને ભજન કરો. અત્યારે તમારે સમરણ ને ભજન વધારવાનું છે, મૂડી વધારવાની છે. તમારે વાણી બનાવવાની તક હું તમને આપીશ. ના આપી તો 60 વર્ષ પછી 61માં વર્ષ મેં પ્રવેશ કર્યો ને, અહીંયા આધોઈમાં મેં એક દી પોકાર કર્યો ગુરુ બાપાને કે બાપુ આ ડાયારામ બીમાર થયા હતા અને બોલી નતા શકતા. મેં કીધું કદાચ અમારી આવી દશા થઈ જાય તો તમે વચન દીધું એનું શું થાય? એવું મેં જે રાતે કર્યું ને, એ જ રાતે મને આવ્યા, આવીને સાક્ષાત આમ ઉભા મારા કણે. અને મને એ જ ટાઈમે એ જ રાતે મેં ભજન ગાવાના શરૂ કરીને, ગાવાના એટલે બનાવવાના, અને ચોપડી લીધી ને બોલપેન લીધી. કદાચ આ વાણી બોલું ભૂલાઈ જાય તો કાલ. મેં ચોપડી લીધી, 4 દિવસ ને 5 દિવસની અંદર 5 વાણી બનાવી નાખી. અત્યારે બધા છોકરા ગાય ને, હવે મારે બનાવી હોય તો નથી નીકળતી. રૂબરૂ આવીને કેમ બનાવી દીધી એમ આવે છે. એ જતા નથી. આપણા દેહ ભલે ને સમાધિ દઈએ, બધા ઘરે આવતા રહ્યા, સમાધિ દઈ દીધી નહીં, સમાધિમાં નથી રહેતા. એ આત્મા છે ને સર્વવ્યાપક છે. એ જ્યારે તમે ધારો ને ત્યારે પ્રગટ થાય છે. ગુરુ એવા હોય છે. એટલે આપણે એ પરવા કરવા નથી. જેમ ગોપિયાને જે મળ્યા હતા ને, એમાં આપણાને મળે, ભેગો જ છે. એવા ભાવથી આપણે પોકાર કરીએ ને તો છે. એટલા માટે આવી આપણે સુરતાને કરી નાખવાની છે. સંબંધમાં રે બારી જાય નહીં, બીજાને નહીં. મીરાબાઈ કીધું ને કે હવે આવા બીજા વનને વરીને શું કરવું, કે આજ જન્મે ને કાલ મરી જાય, એવા વને વરું તો અમર મારો ચૂંટલો થઈ જાય. એટલે એ આત્માને કીધું કે આને આ સુરતાની વાત કરી છે. અહીંયા દેહની વાત નથી કરી, એને સુરતાની વાત કરી કે આને હવે વરો, કે આની પકડ કરી લો. એટલે આપણે આની પકડ કરી લેવાની. આવા થઈ જાવ ને તો એ બધે દર્શન દે. બોલો સદગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આપણે ગુરુ મહારાજ કી.